નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન સિરીઝમાં તમારું સ્વાગત છે। જો આજનો આપણો ક્વેશ્ચન છે, એક સરસ મજાનો ક્વેશ્ચન છે। આપણે કોન્સેપ્ટ લઈને આવ્યા છીએ, તમે આને ધ્યાનથી છેલ્લે સુધી જુઓ। અહીંયા આપણને પ્રશ્ન પૂછ્યો છે, વિચ ઇઝ કરેક્ટ સેન્ટેન્સ, એટલે કે નીચેમાંથી કયું સેન્ટેન્સ સાચું છે। અહીંયા ચાર આપણને ઓપ્શન આપેલા છે, જોઈ લઈએ। જો અ બર્ડ ઇઝ ફ્લાઇંગ ઇન અવર રૂફ્સ, અ ફેન ઇઝ ફ્લાઇંગ ઓન અવર હેડ્સ, અ બર્ડ ઇઝ ફ્લાઇંગ ઓવર અવર રૂફ્સ, અ ફેન ઇઝ ફ્લાઇંગ અબોવ અવર રૂફ્સ। તમે એના અંદર જનરલી જોવા જશો તો તમને ડિફરન્સ અહીંયા દેખાશે। અહીંયા ઇન, ઓન, ઓવર એન્ડ અબોવ। આપણો જે પ્રશ્ન છે એ આનો છે કે ઇન, ઓન, ઓવર ને અબોવ। રિયલમાં ઇન તો અંદર બતાવવા માટે થાય, માં બતાવવા માટે થાય, એટલે ઇન તો આપણને અહીંયા ઓપ્શનમાં નથી। કેમ? કારણ કે અહીંયા શું લખ્યું છે કે બર્ડ ઇઝ ફ્લાઇંગ ઇન અવર રૂફ્સ। રૂફ એટલે છત, રૂફ એટલે છત, છતની અંદર શું બર્ડ ફ્લાઇંગ કરે છે? તો બર્ડ રિયલમાં છતની અંદર ઉડતું હોય નહીં, એટલે આ તો રિયલમાં ખાલી આપણને ખોટો ઓપ્શન ખાલી આપેલો જ છે। આપણે જે મેઇન શીખવાનું છે એ છે ઓન, ઓવર એન્ડ અબોવ। આ જુઓ શું ટોપિક છે, આ તમે ધ્યાનથી જુઓ। એટલે કે ઓન વર્સિસ ઓવર વર્સિસ અબોવ, આ ત્રણ શીખવાના છે। કારણ કે ઓન, ઓવર એન્ડ અબોવ ખૂબ જ કન્ફ્યુઝિંગ વસ્તુ છે, અને ત્રણે ત્રણ આપણને એમ જ બતાવે છે ઉપર। ઓન એટલે કે ઉપર થાય, ઓવર એટલે કે ઉપર થાય, અબોવ એટલે પણ ઉપર થાય। તો ત્રણે ત્રણ જ્યારે ઉપર થાય તો પછી ડિફરન્સ શું છે ત્રણે ત્રણના અંદર, એ આપણે શીખવા જેવું છે। તો હવે તમે ધ્યાનથી જુઓ ડિફરન્સ શું છે। જે સૌથી પહેલો શબ્દ આપણને આપેલો છે ઓન। આ ઓન ત્યારે આવે જ્યારે કોઈ પણ વસ્તુ સ્પર્શ કરતી હોય, કોઈ પણ વસ્તુ સ્પર્શ કરતી હોય ત્યારે। એટલે કે ઉપર બતાવું પરંતુ સ્પર્શ, એટલે કે તમે જુઓ અહીંયા મારો હાથ છે, હાથને આ મેં માર્કર મૂકી, આ માર્કર આ હાથને સ્પર્શ કરે છે, તો ઓન અહીંયા શબ્દ વાપરી શકાય, બરાબર। કોઈ પણ જેમ કે અહીંયા ટેબલ આપણે મૂક્યું હોય અને ટેબલના ઉપર આપણે કોઈ પણ વસ્તુ મૂકી હોય તો ઓન ધ ટેબલ આવું કહેવાય। એટલે કે જ્યારે પણ કોઈ પણ પદાર્થ અથવા કોઈ પણ વસ્તુ સ્પર્શ કરે છે, ઉપર છે પરંતુ સ્પર્શ કરતું હોય, બંને ટચ થતું હોય, ત્યારે આપણે ઓન વપરાય। એટલે કે ઓન ધ ટેબલ, બરાબર, ઓન ધ ચેર, કારણ કે એ બંને સ્પર્શ કરે છે એકબીજાને, ત્યારે આપણે ઓન વપરાય, બરાબર, જનરલી સ્પર્શ થતું હોય તો। હવે બીજું જે છે ઓવર એન્ડ અબોવ। ઓવર એન્ડ અબોવ પણ બંને ઉપર માટે વપરાય છે, પરંતુ અહીંયા બંને કોઈ પણને સ્પર્શ કરશે નહીં। એટલે કે છે તો ઉપર, જેમ કે અહીંયા ઉપર છે પરંતુ સ્પર્શ કરતા નથી। ઓનમાં શું છે, સ્પર્શ થવો જરૂરી છે તો જ ઓન આવે, બાકી આવે નહીં। એના ઉપર છે પરંતુ ટચમાં છે તો, પરંતુ ઓવર ને અબોવમાં શું છે, બંને ટચમાં હોવું જરૂરી નથી, કોન્ટેક્ટમાં હોવું જરૂરી નથી। તો હવે બંને કોન્ટેક્ટમાં હોવું જરૂરી નથી, તો બંને કેવી રીતે આપણે ઉપર માટે વાપરી શકાય? તો તમે ધ્યાન રાખો કે બંનેનો શું ડિફરન્સ છે। આ જે ઓવર છે એ હંમેશા મૂવમેન્ટ બતાવે છે। શું બતાવે છે? મૂવમેન્ટ। અને આ મૂવમેન્ટ બતાવતું નથી। આ શું બતાવે? સ્થિરતા, સ્થિરતા બતાવે। એટલે કે અબોવ આપણે ત્યારે વાપરીશું જ્યારે કોઈ વસ્તુ સ્થિર હોય। જેમ કે હું ઊભો છું અને મારા ઉપર કંઈક છે જે મારા કોન્ટેક્ટમાં નથી, મારા ઉપર કંઈક છે પરંતુ કોન્ટેક્ટમાં નથી, અને એકદમ સ્થિર છે ઉપર, ભલે મારા ઉપર, જેમ કે આ વસ્તુ છે નાના ઉપર અહીંયા છે, કોન્ટેક્ટમાં તો નથી બંને, પરંતુ સ્થિર છે, હલનચલન કરતું નથી। અહીંયા પણ હોઈ શકે, અહીંયા પણ તમે જોવા જશો તો આ શું છે તો ઉપર જ, આનાથી તો ઉપર જ છે, ભલે સાઈડમાં હોય, અહીંયા હોય, અહીંયા હોય, ઉપર છે પરંતુ સ્થિર પોઝિશનમાં છે, ત્યારે આપણે અબોવ વાપરીશું। શું વાપરીશું? અબોવ। પરંતુ સમજી લો કે અહીંયા છે અને અહીંયાથી આમ પસાર થાય છે। શું થાય છે? પસાર થાય છે, ભલે આમ પસાર થાય છે કે આમ પસાર થાય છે, એની મૂવમેન્ટ છે, એની હલનચલન છે, એ ક્રોસ કરે છે, સ્થિર નથી। જેમ કે પક્ષી ક્રોસ કરે છે, એરોપ્લેન ક્રોસ કરે છે, વિમાન કોઈ પણ કહીએ, હેલિકોપ્ટર કહીએ, આમ ક્રોસ કરતું હોય કોઈ પણ પદાર્થને ઉપરથી, ત્યારે આપણે ઓવર વાપરીએ છીએ, મૂવમેન્ટ થતી હોય તો। ખ્યાલ આવ્યો ત્રણમાં? ઓન એટલે સ્પર્શ કરે તો, અબોવ એટલે ઉપર, કોન્ટેક્ટમાં ના હોય, અહીંયા હોઈ શકે ઉપર, અહીંયા હોઈ શકે ઉપર, અહીંયા હોઈ શકે, પરંતુ ઓવર એટલે સ્થિર પોઝિશનમાં નહીં। ઓવર એટલે આ પદાર્થ છે એને ક્રોસ કરીને મૂવમેન્ટ થતી હોય, અથવા તો આમથી આમ ક્રોસ કરીને મૂવમેન્ટ થતી હોય, ત્યારે ઓવર આવે। તો હવે તમે જો જનરલી એરોપ્લેન અને બર્ડ્સ, પક્ષીઓ આપણને શું કરતા, કે હું અહીંયા ઊભો છું, મારા ઉપરથી પક્ષી નીકળ્યું તો ઓવર માય હેડ, મારા ઉપરથી એરોપ્લેન નીકળ્યું તો ઓવર માય હેડ, મારા ઉપરથી નીકળ્યું એટલે, બરાબર। જો મારા ઉપર એક્ઝેક્ટ ઊભું હોત તો પછી હું અબોવ લખત। તો તમે જો અહીંયા શું છે, ઇન તો આવતું નથી। અ ફેન ઇઝ ફ્લાઇંગ ઓન અવર હેડ્સ, પંખો ફ્લાઇંગ એટલે કે ફરે છે, ઓન અવર આપણા માથા પર, બરાબર।
તો ઓન અહીંયા આવ્યું, તો ઓન તો રિયલમાં પંખો અને આપણું માથું બંને સ્પર્શમાં છે, બંને સ્પર્શમાં હોય તો જ આવે, તો પંખો અને માથું તો કાંઈ સ્પર્શમાં હોય નહીં, તો ઓન તો અહીંયા આવે નહીં. ઓકે, અ બર્ડ ઇઝ ફ્લાઇંગ ઓવર અવર રૂફ્સ. બર્ડ એટલે પક્ષી, ફ્લાઇંગ એટલે ઉડે છે, ઓવર અવર રૂફ્સ, રૂફ્સ એટલે છત, છતના ઉપર પક્ષી ઉડે છે. તો આનો કંઈક સેન્સ થાય છે કે ભાઈ અહીંયા છત છે, છતના ઉપર પક્ષી ઉડે છે, આનો કંઈક સેન્સ થાય છે. કારણ કે મેં તમને કીધું કે પક્ષી મૂવમેન્ટ કરતું હોય, ઉપરથી ટચમાં ના હોય ને ઉડતું હોય તો ઓવર આવી શકે. અહીંયા જોઈએ, અ ફેન ઇઝ ફ્લાઇંગ, પંખો ફરે છે, અબોવ રૂફ્સ, આપણા રૂફ આપણા છતની અબોવ એટલે કે ઉપર, છતની ઉપર પંખો શું કામ ફરાવીએ, છતની ઉપર ફરાવીએ તો ના આવે, તો આપણી પાસે ઓપ્શન કયો આવે, ઓવર. તો જનરલી સમજવા જેવું શું છે કે પંખો એક્ઝેક્ટ હું પંખાની નીચે ઊભો છું અને મારા માથા ઉપર પંખો ફરે છે, તો હું એમ કહી શકું કે મારા ઉપર એટલે કે સ્થિર છે પંખો એટલે અબોવ. પરંતુ હું ઊભો છું અને મારા ઉપરથી એરોપ્લેન પસાર થાય છે તો હું ઓવર વાપરીશ. હું ઊભો છું, મારા ઉપરથી પક્ષી પસાર થાય છે તો હું ઓવર વાપરીશ. અને ઓન ક્યારે આવશે, જ્યારે બંને વસ્તુ ટચમાં હોય ત્યારે. ખ્યાલ આવી ગયો? સ્પર્શ કરતું હોય તો ઓન, સ્પર્શ ના કરતું હોય તો બે આવે, અબોવ અને ઓવર. અબોવ ત્યારે જ આવશે જ્યારે આપણા ઉપર સ્થિર હોય, કોઈના ઉપર સ્થિર હોય વસ્તુ, ભલે ઉપર હોય એક્ઝેક્ટ યા સાઈડમાં હોય પરંતુ ઉપરની પોઝિશનમાં, પરંતુ જ્યારે કોઈ મૂવમેન્ટ કરતું હોય તો અબોવ નહીં આવે, તો શું આવશે, ઓવર. એટલે કે બર્ડ્સ જનરલી મૂવમેન્ટ કરતું હોય, એરોપ્લેન જનરલી મૂવમેન્ટ કરતું હોય એટલે ઓવર આવશે. આઈ હોપ કે તમને આ સમજાઈ ગયું છે અને આનો સાચો જવાબ આપણો શું આવે, સી. એટલે હવે આઈ થિંક તમને ઓન, ઓવર ને અબોવમાં મિસ્ટેક થશે નહીં. ઓકે, આવા જ વિડીયો સાથે ફરીથી નેક્સ્ટ વિડીયોમાં ખૂબ જ સુંદર રીતે સમજાવટ સાથે મળીશું. ત્યાં સુધી ધન્યવાદ.